રાજકુમાર એજ્યુકેશન એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિડિયો છે ધોરણ 9 વિષય અંગ્રેજી માટે, જેમાં આપણે જોઈ રહ્યા છીએ યુનિટ 2 ડેન્ટલ હેલ્થ। અગાઉ આપણે બે પાર્ટ જોઈ ગયા છે। બંને પાર્ટમાં આપણે દાંત વિશેની માહિતી મેળવી, જેમાં દાંતના પ્રકાર ટાઇપ્સ ઓફ ટીથ જોયા અને એનું કન્સ્ટ્રક્શન જોયું, અને એના સિવાય જનરલ મેજર પ્રોબ્લેમ એટલે કે કેવિટી વિશેની પણ આપણે માહિતી મેળવી, અને ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતનું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું જોઈએ એ વિશેની માહિતી મેળવી। હવે અત્યારે આજના આ વિડીયોમાં એટલે કે પાર્ટ 3માં આપણે મેઇન લેસન ડેન્ટલ હેલ્થ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે એક નાનકડી સ્ટોરી છે જે એક સંવાદ રૂપે ડાયલોગ રૂપે આપેલી છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો આવો આપણે સાથે મળીને એનો અભ્યાસ કરીએ। આવો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં સાથે મળીને આપણે આ સંવાદને વાંચીશું। Sonia had a severe toothache. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia says, "Oh Ma, it's unbearable. We must visit a dentist," said her uncle Ashok Bhai. The same evening they were at the dental care clinic of Dr. Sharma. Dr. Banshi Sharma is a young and competent doctor. Dr. Sharma says, "Hello young lady, what's the matter with you?" Sonia, with difficulty, says, "Oh Ma, doctor, I have a terrible toothache." Dr. Sharma says, "I can see. Let me check it. Sit in the chair, please." Sonia sits in the dental chair. The doctor switches on the headlight. Dr. Sharma says, "Now open your mouth and say ah." Sonia, opening her mouth a little bit slowly and says, "Ah, sorry doctor, I can't open my mouth any wider than this." Dr. Sharma says, "That's okay." Moving the mouth mirror and the probe in Sonia's mouth. I see a black spot on one of your molars. There seems to be a cavity there. મિત્રો, અત્યાર સુધી આપણે જે વાંચ્યું એને આપણે ટૂંકમાં સમજી લઈએ। સોનિયા નામની તમારા જેવી એક છોકરી છે જેને દાંતમાં દુખાવો થાય છે। આનામાં આપણને એક નવો શબ્દ છે સિવિયર ટૂથેક, એટલે કે સખત દુખાવો, જે સહન ન થઈ શકે એવો દુખાવો। આવો જ બીજો શબ્દ આપણને પકડવામાં આવેલો છે ટેરિબલ। ટેરિબલનો મતલબ પણ એવો જ થાય છે, ભયંકર દુખાવો। આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ મને માથામાં ભયંકર દુખાવો થાય છે, આ ટેરિબલ એક એવું કહેવાય છે। એટલે સોનિયાને દાંતમાં આવો દુખાવો થતો હોય, એ કંઈ ખાઈ નથી શકતી, સ્કૂલ નથી જઈ શકતી, ઘરે રહીને પણ લેસન નથી કરી શકતી। એટલે એના કાકા સાથે સાંજે ડેન્ટલ ક્લિનિકમાં જાય છે, ડૉક્ટર બંસી શર્મા પાસે। આ ડૉક્ટર બંસી શર્મા છે કોમ્પિટન્ટ ડૉક્ટર, એટલે કે એક લાયક સક્ષમ ડૉક્ટર છે જે એની તપાસ કરી શકે છે। આવા ડૉક્ટર પાસે એ જાય છે અને એની મુલાકાત લે છે। જ્યારે ત્યાં જાય છે ત્યારે એને રજૂઆત કરે છે। આપણે પણ ડૉક્ટર પાસે જઈએ અને સૌથી પહેલાં આપણને શું તકલીફ છે એની આપણે રજૂઆત કરતા હોઈએ છીએ। આવી જ રીતે સોનિયા પણ કહે છે કે મને દાંતમાં ખૂબ જ દુખાવો થાય છે। એટલે ડૉક્ટર એને ડેન્ટલ ચેર પર આવી જવા કહે છે અને ત્યાં એમનું ચેકઅપ કરે છે। મોઢા પર હેડલાઇટ આપણે જોઈ હતી, બરાબર, એલઈડી લાઇટ। આ એલઈડી લાઇટ એના મોઢા પર આવે એ રીતે મૂકે છે, ગોઠવે છે, અને એના મોઢામાં એક પ્રોબ એટલે ડેન્ટલ મિરર જેવું એક સાધન આવે, અને એની સાથે સાફ કરવાનું બીજું પણ સાધન આવે ડૉક્ટરનું। આ ફેરવી અને ચેકઅપ કરે છે અને એને કહે છે કે તમારા મોઢામાં દાઢમાં તમારી દાઢ પૈકી એક દાઢમાં એક કાળું ટપકું છે, બ્લેક સ્પોટ છે, અને એ શું છે એ આગળ આપણે જોઈએ। Ashok Bhai startled. "A cavity?" Dr. Sharma says, "Yes, a cavity, and a quite big one. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow?" Ashok Bhai says, "I will be out of station tomorrow." Dr. Sharma says, "Well, Sonia can come alone. She is a brave girl." Sonia says, "Yes, doctor, I will have to." અશોકભાઈને નવાઈ લાગે, સ્ટાર્ટલ એટલે કે નવાઈ લાગવી, સરપ્રાઈઝ ઓર શોક એવો એનો મતલબ થાય છે। સ્ટાર્ટલ થઈને એ પૂછે છે કે કેવિટી છે, એટલે કે છે હા, અને એ પણ મોટી બની કેવિટી છે। આ કેવિટી માટે એને
ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર છે, પણ અત્યારે તો એને ખૂબ જ દુખાવો થાય છે એટલે ડૉક્ટર એને થોડી મેડિસિન એટલે દવાઓ આપે છે, પ્રિસ્ક્રાઇબ કરે છે અને નેક્સ્ટ ડે આવવાનું કહે છે. અને પેઇન સબસાઇડ કરતું સબસાઇડ એટલે કે ઓછું થઈ જવું, એટલે દુખાવો થોડો ઓછો થઈ જાય પછી આગળની ટ્રીટમેન્ટ કરવા માટે ડૉક્ટર એમને બોલાવે છે. હવે નેક્સ્ટ ડે શું થાય છે એ આપણે જોઈએ. Next day, Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. Dr. Sharma says, "How do you feel today, young lady?" Sonia says, "Much better." Dr. Sharma cleaned the cavity with an air rotor. Then she filled it with a white substance known as a light cured composite filling material. It contains synthetic resin, silica as filler, and photoactivator, etc. Dr. Sharma says, "Yes, it is done. Thank you for keeping your mouth open without speaking a word." As Sonia was last patient that day, the doctor could spare time to talk to her. Sonia says, "Doctor, would you tell me why I got this cavity?" Dr. Sharma says, "Well, tell me one thing. Are you fond of sweets?" Sonia says, "Yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets." Dr. Sharma says, "And now tell me one more thing. Do you brush your teeth regularly twice a day? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream?" Sonia says, "No, doctor. I brush my teeth only in the morning." નેક્સ્ટ ડે સોનિયા એકલી ડૉક્ટર પાસે જાય છે ત્યારે એને દુખાવો પણ ઓછો થઈ ગયો હોય છે અને ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરે છે અને ટ્રીટમેન્ટ થઈ ગયા પછી કેવિટી દૂર થઈ જાય છે. આ કેવિટી દૂર થઈ જાય છે અને એને પૂછે છે કે હવે આ બધું ઓલરાઈટ છે અને સોનિયા એક દિવસે લાસ્ટ પેશન્ટ હોય છે એટલે ડૉક્ટર એની સાથે થોડો વાત કરવા માટેનો સમય ફાળવે છે. એટલે સોનિયા એને પ્રશ્ન પૂછે છે કે મને આ કેવિટી શા કારણે થઈ? તો કેવિટી થવાનું કારણ આપે છે ડૉક્ટર કે તમને આઈસ્ક્રીમ ને ચોકલેટ ખાવાનો શોખ હોય અને આપણે રેગ્યુલરલી મોઢું સાફ ન કરતા હોય ત્યારે આવું થતું હોય છે. અને એને પૂછે છે કે શું તું દિવસમાં 2 વખત બ્રશ કરે છે, જમીને અથવા તો આઈસ્ક્રીમ ને ચોકલેટ ખાઈને મોઢું સાફ કરે છે? ત્યારે સોનિયા જવાબ આપે છે કે ના, અને બ્રશ પણ દિવસમાં એક જ વખત સવારે ઉઠીને કરે છે. તો હવે આગળ ડૉક્ટર શું જણાવે એ આપણે જોઈ લઈએ. Dr. Sharma says, "That's the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed." Sonia says, "What is the right way of brushing the teeth, doctor?" Dr. Sharma says, "Most of the people brush their teeth while moving the brush in sideways only. But the right way is to move it upward and downward so that it removes the tiny bits of the food stuck between the teeth. The gum lines should also be brushed with gentle strokes. Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream." Sonia asks, "Would you tell me the reason, doctor?" Dr. Sharma says, "Cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now germs feed on this food particle who eventually eat up parts of the teeth too. They destroy the enamel coating of the teeth and in long run it leads to cavity." Sonia surprised, "Enamel coating? What's that?" Dr. Sharma says, "For that you need to understand the construction of our teeth. Our teeth have 3 layers. The uppermost layer, white layer, is called enamel. It is the hardest and strongest part of our body. The second layer is called dentine. It is slightly yellowish. The innermost layer is called dental pulp. In your molar there was a cavity which now no more exists." ડોક્ટરને જ્યારે સોનિયા પાસેથી ખબર પડે છે કે સોનિયા દિવસમાં એક જ વખત બ્રશ કરે છે તો આ તો વસ્તુ ખોટી છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું ડેન્ટલ હાઇજીનમાં શું હતું કે દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ, જેટલી વાર કંઈ પણ ખાઈએ કે પીએ આપણે મોઢું સાફ કરવું જોઈએ. પણ સોનિયા આવું કંઈ કરતી ન હતી.
જ્યારે આપણે કંઈક પણ ખાઈને પીને આપણું મોઢું સાફ નથી કરતા ત્યારે આપણા ખોરાકમાંના જે કંઈ પાર્ટિકલ્સ છે એ આપણા દાંતમાં ભરાઈ જાય છે અને આના પર બેક્ટેરિયા જમ્સ ઉત્પન્ન થતા હોય છે. હવે એ જ્યારે ઇમર્જ થાય ત્યારે એ શું કરે છે તો એ તો ફૂડ પાર્ટિકલ્સ જ ખાતા હોય પણ એ ખાતા ખાતા સાથે સાથે ઇનેમલ કોટિંગ પણ ખાઈ જાય છે, જેનાથી લાંબા ગાળે આપણને કેવિટીની તકલીફ થાય છે. આ કેવિટીની તકલીફ વિશે આપણે અગાઉના વિડીયોમાં ડિટેલમાં સમજી લીધું છે, એટલે તમે એ વિડીયો પણ રેફર કરી શકો છો. આ કેવિટીની તકલીફ એની સાથે ડૉક્ટરે એને જ્યારે સોનિયાને નવાઈ લાગી કે ઇનેમલ કોટિંગ શું છે એટલે ડૉક્ટરે એને કન્સ્ટ્રક્શન ઓફ ટીથ વિશે સમજાવ્યું. એ પણ આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ કે આ કન્સ્ટ્રક્શન ઓફ ટીથ એનામાં 3 લેયર હોય છે. આઉટર મોસ્ટ લેયર જે છે એ ઇનેમલ કોટિંગ છે અને હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ છે. એની અંદરનો પાર્ટ જે છે એ ડેન્ટાઇન છે જે યલોઇશ હોય છે અને સૌથી અંદર ડેન્ટલ પલ્પ હોય છે જે આપણી મેઇન રૂટ કેનાલનું રક્ષણ કરતી હોય છે. આવી રીતે એને આખું કન્સ્ટ્રક્શન ઓફ ટીથ વિશે સમજાવે છે. આવો હવે આપણે આગળનું કન્વર્સેશન જોઈ લઈએ. Sonia asks, Molar, what is it? Dr. Sharma explains, it's a kind of teeth. Look at the chart. There are 2 types of teeth. Deciduous teeth, also known as milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in number. Sonia says, yes, I also have 32 teeth, but they all are not the same. Dr. Sharma says they are different in shape, size and functions. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. Sonia said, can I ask you a few questions about my friend's dental problems? Dr. Sharma said, oh sure dear. Sonia says, Pooja, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? Dr. Sharma says, well, she needs to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. Sonia says, okay. I have another friend named Dhara. She has uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for her? Dr. Sharma advised, no one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now, there is a solution for this problem also. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. Sonia asks, should I ask her to see you? Dr. Sharma says, no. She will have to consult an orthodontist. Sonia says, thank you very much for your valuable suggestions. Indeed, dental science has advanced a lot. I will ask her to consult an orthodontist. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. Dr. Sharma says you can come for guidance for your project if you need. Sonia says, it's so nice of you. Dr. Sharma says, you are welcome. મિત્રો સોનિયાને મોલાર વિશે જાણીને આશ્ચર્ય થાય છે એટલે ડોક્ટર અને મોલાર મતલબ ટાઇપ્સ ઓફ ટીથ વિશે હવે સમજાવે છે. એ આપણે સૌથી ફર્સ્ટ વિડીયો આ યુનિટ સ્ટાર્ટ કર્યો એટલે આપણે ફર્સ્ટ વિડીયોમાં જ આ વિશેની માહિતી લીધી છે. ટાઇપ્સ ઓફ ટીથ કેટલા છે, કયા કયા છે, શું કામ કરે છે, મતલબ ટાઇપ્સ ઓફ ટીથ, ધેર ફંક્શન, નંબર, ધેર લોકેશન, આ બધી જ ડિટેલ આપણે શીખી ગયા છે. એ બધી ડિટેલ છે એ ડૉક્ટર સોનિયાને સમજાવે છે. એ સમજી લીધા પછી સોનિયા એના ફ્રેન્ડના પ્રોબ્લેમ વિશે ડૉક્ટરને પૂછવા માંગે છે. સૌથી પહેલી એક એની ફ્રેન્ડ છે પૂજા, જે સ્ટેરકેસ એટલે પગથિયા પરથી પડી જાય છે અને દાંત ફ્રેક્ચર મતલબ કે ભાંગી તૂટી જાય છે. તો આ દાંતની ટ્રીટમેન્ટ માટે એને ડૉક્ટર એવું સજેસ્ટ કરે છે કે એને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ અને એના ટીથ રિસ્ટોર કરવા મતલબ કે પુનઃસ્થાપન એટલે કે ફરીથી નવા દાંતનું કંઈ ટ્રીટમેન્ટ કરી અને એને રિસ્ટોર કરી આપવામાં આવશે. એટલે એની ટ્રીટમેન્ટ માટે સજેશન આપે છે. પછી એની બીજી એક ફ્રેન્ડ ધારા, એને અનઇવન ટીથ છે, અલગ અલગ દાંત ઘણા તમે જોયા હશે છૂટા છવાયા હોય અથવા તો એકબીજા પર ચડેલા હોય.
ભેદ નથી સમજી શકતી. આપણને પણ નહીં ખબર હોય. ડેન્ટિસ્ટ એટલે કે દાંતના સારા ડોક્ટર. આપણે દાંતની કોઈ પણ નાની નાની સમસ્યાઓ હોય તો આપણે ડેન્ટિસ્ટ પાસે જતા હોઈએ છીએ, પણ આ ઓર્થોડોન્ટિસ્ટ છે એ દાંતના સર્જન, મતલબ કે દાંતની અલગ અલગ સમસ્યાઓ કરતાં પણ વધારે, મતલબ કે સર્જરી કરવાનું જ્યારે કામ હોય તો આ ઓર્થોડોન્ટિસ્ટ કરતા હોય છે. એટલે ડેન્ટિસ્ટ કરતાં એક લેવલ અપ છે ઓર્થોડોન્ટિસ્ટ. આ ઓર્થોડોન્ટિસ્ટ પાસે જઈ અને એને બ્રેસીસ પહેરાવી અને એના દાંતને લેવલમાં લઈ આવવાની સલાહ આપે છે. અને જ્યારે એને ખબર પડે છે સોનિયાને કે હવે તો આ ડેન્ટિસ્ટ્રી છે, મતલબ ડેન્ટલ સાયન્સ છે એ પણ ખૂબ જ એડવાન્સ થઈ ગયું છે, સ્કૂલમાં એને એક પ્રોજેક્ટ લેવાનું છે, તો એ પ્રોજેક્ટમાં પણ આ વિશે મહેનત કરશે એવું જણાવે છે અને ત્યાંથી રજા લે છે. અહીંયા આપણું આ ડેન્ટલ હેલ્થ વિશેનું લેસન પૂરું થાય છે. ડેન્ટલ હેલ્થમાં આપણે ઘણું જ બધું ભણ્યા. આપણે દાંત વિશેની, ડેન્ટલ હેલ્થ વિશેની ઘણી બધી માહિતી મેળવી લીધી છે. હવે આપણું કામ શું છે? તો આપણું કામ એ છે કે આપણા રોજબરોજના રૂટીનમાં આપણે આપણું ડેન્ટલ હાઇજીન જાળવવાનું છે. અને સાથે સાથે આજના વિડીયો પૂરા થયા પછી આપણે આ એક નાનકડું હોમવર્ક કરવાનું છે. આજે તમે જે લેસન ભણ્યા એ લેસન પરથી તમારે આ એક ટેબલ છે જે કમ્પ્લીટ કરવાનું છે. ટેબલમાં નેમ ઓફ ધ પેશન્ટ, એટલે કે તમે કયા કયા પેશન્ટ વિશેની માહિતી આ લેસનમાં મેળવી, એની સાથે કાઇન્ડ ઓફ ધ ડેન્ટલ પ્રોબ્લેમ, એટલે આ જે પેશન્ટ હતા એ પેશન્ટને શું શું સમસ્યા હતી અને એની સામે ડૉક્ટર શર્માએ એને શું શું સજેશન આપ્યા અથવા તો શું શું ટ્રીટમેન્ટ આપી, એની માહિતી આ ટેબલમાં લખવાની છે. અને બીજું એક છે કે ટેક અ પ્રોજેક્ટ ઓન ડિસીઝ એન્ડ ફાઇન્ડ આઉટ ઇટ્સ સિમ્પટમ્સ, વોટ શુડ વન ડુ ટુ પ્રિવેન્ટ ઇટ. આ પ્રોજેક્ટ વિશે તમારે લખવાનું છે. જેમ સોનિયા ડેન્ટલ હેલ્થ વિશે પ્રોજેક્ટ લખવાની હતી એમ આપણે ડેન્ટલ હેલ્થ વિશે ભણી લીધું, પરંતુ આપણો પ્રોજેક્ટ ડેન્ટલ હેલ્થથી કંઈક અલગ હોય એવું હું માનું છું. તો ડેન્ટલ હેલ્થથી અલગ પ્રોજેક્ટ કોઈ પણ ડિસીઝ તમે લઈ શકો છો. ડાયાબિટીસ છે, કેન્સર છે, આવી કોઈ પણ બીમારી વિશે લઈ શકો. હાલમાં અત્યારે આજકાલ તો COVID-19 ખૂબ ચર્ચામાં છે, તો તમે આ બીમારી વિશે પણ લખી શકો છો. એના લક્ષણો શું છે અને કોઈ પણ વ્યક્તિએ એને પ્રિવેન્ટ કરવા એટલે એનાથી બચવા માટે શું કરવું જોઈએ, આ વિશે 8 થી 10 વાક્યો તમારે લખવાના છે. અહીંયા આપણો આજનો વિડીયો પૂરો થાય છે. હવે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું.